નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે નફાખોટ માટે અલગ અલગ દાખલા શીખીશું. સૌથી પહેલા અહીંયા દાખલો એક આપેલો છે કે એક વેપારી છે ₹4,000 નો માલ ખરીદ્યો છે. અડધો માલ છે 10% નફાથી વેચ્યો છે, તો બાકીનો માલ કેટલા ટકાથી વેચવું, એટલે કે તો એને શું થશે, સરવાળે 25% નફો થાય. તો સૌથી પહેલા એને માલ કેટલો ખરીદ્યો હતો? ₹4,000 નો ખરીદ્યો હતો. અડધો માલ વેચે છે, આપણે બે ભાગ પાડી દઈએ. ₹2,000 નો માલ વેચશે, ફરીથી ₹2,000 નો માલ વેચશે. હવે જો પહેલો જે 2,000 માં વેચે છે એમાં શું થાય છે? 10% નફો થાય છે, મતલબ કે 2,000 નો 10% નફો થાય છે. જો અહીંયા લખાય કે 2,000 ના 10%. તો 10% એટલે શું થાય? અહીંયા 2,000 ગુણ્યા 10 છેદમાં આવશે 100. 2 0 કટ કરી દઈએ. 2 એકા 2 અને 2 0 છે પાછળ, તો શું થયું? ₹200 નફો. એને શું કીધું છે? એને આ બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવું જોઈએ કે જેથી એને ટોટલ નફો કેટલો થાય? 25%. જો ટોટલ એના ₹4,000 હતા, ટોટલ નફો કેટલો કરવાનો છે? અને 25% કરવાનો છે. તો એવું કહેવાય કે 4,000 ગુણ્યા 25 છેદમાં આવશે 100. 2 0 કટ કરીએ. 25 ગુણ્યા 4 કેટલા થાય? 100. 1 0 પાછળ મુકાય એટલે ટોટલ નફો એનો કેટલો થવાનો? ₹1,000 ટોટલ નફો થવાનો. એને ₹200 નફો કરી દીધો છે, તો નફો કેટલો કરવાનો બાકી છે? એનો ₹800 બાકી છે. તો ₹800 કેટલામાંથી કરવાના છે? એના જે ₹2,000 નો માલ વેચવાનો છે એમાંથી. એવું કહેવાય જો કે ₹2,000 નો વેચશે તો કેટલો નફો થવો જોઈએ? 800 નો. ₹100 એ કેટલા? તો 800 ગુણ્યા 100 છેદમાં કેટલા આવી જાય? 2,000. 2 0 અહીંયા કટ થાય, 1 1 0 કટ, અહીંયા 40. 40 ગુણ્યા 2 કરીએ 80 થાય. તો આ 40 શું આવ્યું? 100 એ 40 એટલે કે 40%. એટલે આ જવાબ થયો કે બાકીનો જે માલ છે એને છે ને 40% વેચવો પડશે. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલું છે કે જો 69 વસ્તુઓની મૂળ કિંમત એ 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી થાય છે, તો નફો કે નુકસાન એની ટકાવારી આપણે શોધવાની છે. શું કીધું છે? 69 વસ્તુ છે, 69 વસ્તુ છે, એની મૂળ કિંમત કેટલી થવાની છે? તો 50 વસ્તુની વેચાણ કિંમત એના જેટલી થવાની છે. તો જો અહીંયા શું કહેવાય? 50 વસ્તુ વેચે છે તેને કેટલા રૂપિયા મળે છે? 69 મળે છે. કેટલા વધારે મળ્યા? તો 50 વસ્તુ એને 50 વસ્તુ એ કેટલા મળે છે વધારે? તો અહીંયા 19 વધારે મળે છે. 69 માઇનસ 50 કરે તો 19 વધારે મળ્યા. તો ટોટલ ટકા શોધવા હોય 100 એ શોધાય. 100 એ કેટલા? આ બંનેનો ગુણાકાર કરો. 100 ગુણ્યા 19 છેદની અંદર આવી જાય 50. 50 દુ 100. 19 ગુણ્યા 2 કરીએ એટલે કે 38%. તો 38% શું થયું? એનો ટોટલ નફો. એટલે જે નફો અથવા નુકસાન જે થાય છે એની ટકાવારી શોધવાની કીધી હતી. 38% શું થયું? એનો નફો. આવી રીતે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. એક પુસ્તકને ₹128 માં વેચતા દુકાનદારને શું થાય છે? 20% નુકસાન થાય છે. તો તેને પુસ્તક પર એને શું કરવું છે? 15% નફો મેળવવો હોય તો પુસ્તક કેટલામાં વેચવું પડશે? જો એક પુસ્તક 128 માં વેચી દેશે તો 128 પહેલા તો શું થવાની એની વેચાણ કિંમત. દુકાનદારને શું થાય છે? 20% ખોટ. તો આ 20% ખોટ ગઈ, પૈસા કેટલા મળે કહેવાય? ટોટલ કિંમત હોય એ 100% હોય. 20% એને શું કરી છે? ખોટ કરી છે. એને કેટલા મળશે? 80% મળે છે. 80% સામે પૈસા કેટલા મળ્યા? તો 128 મળ્યા. ₹128 મળે છે. તો પહેલા તો એને મેળવવાનું શું છે? બીજું પુસ્તક આવું સેમ છે, એને 15% નફામાં વેચવું છે. તો 15% નફો. જો ટોટલ કિંમત 100, 15 શું કરવાનું છે? નફો કરવાનો છે. નફો હોય તો શું થાય? પ્લસ, તો 115. જો 80% એ 128 મળ્યા હતા, 115 એ કેટલા? ચોકડી ગુણાકાર કરીએ. 115 ગુણ્યા 128 છેદમાં આવી જાય 80. હવે ભાગ અહીંયા ઉડે છે. જો અહીંયા 8 છે, અહીંયા 0 એટલે 80. 4 થી ભાગ ઉડે છે. 20 ચોક 80. અહીંયા જો 4 તાલી 12, 4 દુ 8. ફરીથી 2 થી ઉડે છે. જો 10 દુ 20, અહીંયા 16 દુ 32. ફરીથી 2 ભાગ ચાલે છે. 2 5 10, 8 દુ 16, 115 અને 5 ભાગ ઉડે છે. જો 5 દુ 10 અને 5 તાલી 15. 23 ગુણ્યા 8, 23 ગુણ્યા 8 કરવાના છે. ગુણાકારનો જે જવાબ આવશે એ શું થશે? એ વસ્તુ છે ને એટલામાં વેચવી પડશે. આ જે ગુણાકાર તમે જાતે કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આવી જ રીતે ગણિત છે અને રીઝનિંગ છે અને પાયાનું ગણિત એકદમ બેઝિક મેથ્સ સાથે માહિતી શીખવી હોય ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.